નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર સજીવ વિશ્વની વાત કરતા હતા, જેની અંદર આપણે ચેપ્ટરની અંદર આપણે વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓની આપણે વાત કરેલી। તો આ વર્ગીકરણની જે કક્ષાઓ છે એ કક્ષાઓની અંદર આપણે વાત કરેલી કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અથવા તો સૃષ્ટિ તરફ આપણે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ તો ભિન્નતા જે હોય એ ભિન્નતાની અંદર ઉપરની તરફ જઈએ તો વધારો થાય છે, નીચેની તરફ આવીશું તો ઘટાડો થશે। તો આપણે આ વર્ગીકરણની જુદી જુદી જે કક્ષાઓ છે એ કક્ષાઓ વિશે આપણે જાતિ એની વાત કરેલી કે એક જ જાતિના જે સભ્યો હોય જેમની વચ્ચે આંતરપ્રજનન થતું હોય અને પ્રજનનક્ષમ સંતતિ પેદા કરતા હોય તો આપણે જાતિની વાત કરેલી કે દાખલા તરીકે વનસ્પતિઓ માટે આપણે કહેલું કે નાઇગ્રમ, ટ્યુબરોઝમ કે મેલોન્જીલા, આ જુદા જુદા પ્રકારની એની જાતિઓ છે। પ્રાણીઓ માટે પણ આપણે કહેલું કે લિયો, આપણે પ્રાણીઓ માટે કહેલું કે લિયો, સિંહ માટેની વાત કરેલી, વાઘ માટે આપણે ટાઇગ્રીસ શબ્દ વાપરેલો, ટાઇગ્રીસ, અને દીપડા માટે આપણે પારડસ શબ્દ વાપરેલો। તો આ રીતે આપણે જુદા જુદા અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરેલો, જેના દ્વારા આપણે કે લિયો, ટાઇગ્રીસ કે પારડસ એ જુદી જુદી એની જાતિઓ છે। હવે આપણે આગળ જોઈલું કે ભાઈ જાતિ પછી આવશે વ્યાખ્યાની અંદર પ્રજાતિ, એટલે કે જાતિઓ જ્યારે ભેગી થશે ત્યારે શાનું નિર્માણ થશે? તો એ પ્રજાતિનું નિર્માણ થાય છે। એવી આપણે વાત કરેલી કે જાતિઓ જ્યારે ભેગી થાય ત્યારે પ્રજાતિ બનતી હોય છે। તો આપણે દાખલા તરીકે વનસ્પતિઓ માટે આપણે વિચારીએ કે સોલેનમ, તો એ એની શું થઈ? પ્રજાતિ થઈ। સોલેનમ આપણે આખું નામ જ્યારે વાપરીએ છીએ સોલેનમ નાઇગ્રમ, સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ ઝેન્થોકાર્પમ, તો સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ નાઇગ્રમ કે સોલેનમ, તો સોલેનમ એ પ્રજાતિ થઈ। એટલે કે આવી જ્યારે પ્રજાતિ એટલે કે જાતિઓ ભેગી થશે ત્યારે શાનું નિર્માણ થશે? પ્રજાતિનું નિર્માણ થાય છે। ત્યાર પછી જ્યારે પ્રજાતિઓ ભેગી થાય ત્યારે આપણે કે નજીકની ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓ જ્યારે ભેગી થાય ત્યારે આપણે કુળની વાત કરેલી। તો વનસ્પતિઓ માટે પણ આપણે આ રીતે કુળની વાત કરેલી કે સોલેનમ, પિટુનિયા અને દતુરા જેવા જે પ્રજાતિઓ હોય, સોલેનમ, પિટુનિયા અને દતુરા જેવી પ્રજાતિઓ હોય એ ભેગી થાય ત્યારે શું બનાવે? એક કુળ બનાવે છે। સોલેનેસીની આપણે વાત કરેલી। એવી જ રીતે પ્રાણીઓ માટે પણ આપણે વાત કરેલી કે પેન્થેરા એ પ્રજાતિ થઈ। તો જુદી જુદી જે જાતિઓ છે આપણે વાત કરેલી કે પ્રાણીઓની અંદર લિયો, ટાઇગ્રીસ કે પારડસ એ બધી જાતિઓ શાની અંદર? પેન્થેરાની અંદર સમાવેશ થાય છે। તો પ્રજાતિ ભેગી થાય ત્યારે કુળનું નિર્માણ થાય। તો પેન્થેરા અને ફેલિસ જેવી જે પ્રજાતિ હોય, પેન્થેરા અને ફેલિસ કે પેન્થેરા અને ફેલિસ જેવી જે પ્રજાતિઓ હોય એ ભેગી થાય એટલે કુળનું નિર્માણ થાય છે, જેને આપણે ફેલિડી તરીકે ઓળખીએ છીએ। તો આ રીતે જ્યારે પ્રજાતિઓ ભેગી થાય ત્યારે આપણે કુળનું નિર્માણ થતું હોય છે, એવી આપણે વાત કરેલી। તો આગળના લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે હવે આપણે આગળ ક્યાં હતા કે કુળ પછીની વાત કરીશું આપણે। તો કુળ પછી આપણે આગળ વધીશું તો કુળ પછી આવશે કયો સંબંધ? આપણો ગોત્રનો સંબંધ આવશે કે ગોત્ર એટલે શું? તો આપણે યાદ રાખીશું હંમેશા કે જ્યારે કુળ ભેગા થશે, આપણે આ અગત્યના એક એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે વારંવાર। તો ગોત્ર એટલે શું? તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ એકત્ર થઈને કે કેટલાક જે સરખા લક્ષણો ધરાવતા હોય એ સરખા લક્ષણો ભેગા થઈને એ શાની રચના કરે છે?
કુળની રચના કરે છે. તો આપણે જાણીએ છીએ કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ એકત્ર થઈને, એટલે કે ઘણા બધા સરખા લક્ષણો જે ધરાવતા હોય એવા કુળ જે છે એ કુળ ભેગા થઈને એ શાની રચના કરે છે કે ઘણા બધા કુળ ભેગા થાય તો કુળ એકત્ર થઈને ગોત્રની રચના કરે છે. તો એવા કેટલાક કોમન લક્ષણો જે હોય કુળના કે ઘણા બધા કુળ ભેગા થાય તો એવા કુળના કોમન જે લક્ષણો કેરેક્ટર હોય, આમ તો લક્ષણો એવા ઓછા હોય તો એવા લક્ષણો એક ગોત્રની અંદર ભેગા મળતા હોય પણ એ ઓછા હોય કે કુળની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય. એ તો સ્વાભાવિક છે કે સરખાપણું જે હોય, સામ્યતા હોય, જેમ જેમ ઉપર તરફ જતા જઈશું તેમ તેમ ઘટે છે એવી આપણે અગાઉ વાત થઈ ગઈ છે. એટલે કુળની કમ્પેરિઝનમાં સામ્યતા ગોત્રમાં કેવી હોય, લક્ષણોની બાબતમાં ઓછી હોય કારણ કે અહીંયા સંખ્યા વધવાની છે એટલા માટે. તો સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય. દાખલા તરીકે આપ્યું છે કે ભાઈ બે કુળ ભેગા થાય અને એક ગોત્રની અંદર એનો સમાવેશ થાય. આમ તો ઘણા બધા કુળ હોય જે ગોત્રની અંદર સમાવેશ થાય પણ આપણે ખાલી સમજ માટે અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે, બે કુળના એક્ઝામ્પલ આપેલા છે. તો આપણે વનસ્પતિઓ માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે કે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી જેવા જે કુળો હોય એમના સરખા કોઈ કેરેક્ટરોને ભેગા કરીને એક ગોત્રની અંદર મૂકવામાં આવે છે. તો ગોત્ર છે વનસ્પતિઓ માટે ખાસ કરીને શબ્દ પાછળ પ્રત્યય કયો લગાવવામાં આવે, એસ પ્રત્યય લગાવવામાં આવતો હોય છે ગોત્રમાં વનસ્પતિઓ માટે. તો આપણે એ પણ યાદ રાખીશું પોલિમોનિયસ. તો વનસ્પતિઓ માટે મોટા ભાગે પાછળ પ્રત્યય જો ગોત્ર હોય તો એલ્સ પ્રત્યય લગાવવામાં આવે છે, એલ્સ પ્રત્યય દરેક જગ્યાએ. પોલિમોનિયસ, રોઝેલ્સ, એસ્ટ્રેલ્સ. તો આ રીતે ગોત્ર જેટલા પણ આવશે વનસ્પતિઓ માટે પોલિમોનિયલ્સ, રોઝેલ્સ, એસ્ટ્રેલ્સ. તો દરેકની પાછળ એ ગોત્રની અંદર એલ્સ પ્રત્યય લગાવવામાં આવે છે. જેવી રીતે આપણે વાત કરી વનસ્પતિઓ હોય તો એનો કુળ માટે આપણે પ્રત્યય કયો લગાવીએ છીએ, એસી પ્રત્યય લગાવીએ છીએ. આપણે યાદ રાખીશું. જુઓ કુળ હોય તો એના માટે કોન્વોલ્યુલેસી અંદર એસી પ્રત્યય આવશે. સોલેનેસી તો કયો પ્રત્યય આવ્યો, એસી પ્રત્યય આવ્યો, એસી પ્રત્યય. તો આપણે યાદ રાખીશું કુળ હોય વનસ્પતિઓની જ ખાસ વાત કરું છું તો એસી પ્રત્યય યાદ રાખવાનું કુળ માટે એસી અને ગોત્ર હોય તો એના માટે એલ્સ. એટલે બે પ્રત્યય આપણે યાદ રાખીશું કે એસી, એલ્સ. દાખલા તરીકે તમે કહેશો કે કુળમાં એસી ક્યાં છે તો કોન્વોલ્યુલેસી, સોલેનેસી, માલ્વેસી. તો દરેકની અંદર એસી પ્રત્યય આવે કુળમાં વનસ્પતિઓ માટે. ગોત્ર હોય તો એમાં એલ્સ પ્રત્યય આવે, પોલિમોનિયલ્સ, રોઝેલ્સ, એસ્ટ્રેલ્સ. તો આપણે યાદ રાખીશું. હવે કુળ ભેગા થયા એટલે સારી રચના થઈ. એક ગોત્રમાં એનો સમાવેશ થાય એટલે એમસીક્યુ પૂછાય કે પોલિમોનિયલ્સમાં કયા કુળનો સમાવેશ થાય છે તો સોલેનેસી અને કોન્વોલ્યુલેસી કુળનો સમાવેશ થાય છે એવું આપણે યાદ રાખીશું. તો એવી જ રીતે આગળ એક પ્રાણીઓનું પણ ઉદાહરણ આપેલું છે તો જોઈ લઈએ પ્રાણીઓ માટે પણ. તો પ્રાણીઓની અંદર પણ ઉદાહરણ આપેલું છે કે ફેલેડી અને કેનિડી. એક કુળ છે એના, ફેલેડી અને કેનિડી એ એના કુળ છે અને એ બંને કુળનો સમાવેશ એ માંસાહારી જે ગોત્ર છે કાર્નિવોરા, એ કાર્નિવોરા ગોત્રની અંદર એનો સમાવેશ થાય છે. તો અહીંયા પાછી લક્ષણોની અંદર સામ્યતા હોય એવા જે ગોત્રની અંદર સમાવેશ કરવો જોઈએ કે આ માંસાહારીનું ગોત્ર છે ફેલેડી અને કેનિડી, જેની અંદર આપણે જાણીએ છીએ કે બિલાડી, કૂતરા, વાઘ જેવા સજીવોનો સમાવેશ કરવામાં આવે. તો આપણે એ યાદ રાખીશું. તો વાઘ, બિલાડી કે કૂતરા જેવા જે સજીવો છે જે માંસાહારી હોય એમનો સંબંધ એક ગોત્ર નજીકના સંબંધો ધરાવતા જે કુળ હોય, કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ એકત્ર થઈને
તો કાર્નિવોરા ગોત્ર, તો એમસીક્યુ ની અંદર ઘણીવાર પૂછાય કે ગોત્ર કાર્નિવોરામાં કયા કુળનો સમાવેશ થાય? તો ફેલિડી અને કેનિડી. ફેલિડી અને કેનિડી બંને ગોત્રનો સમાવેશ અહીંયા ક્યાં થાય છે? કાર્નિવોરા ગોત્રની અંદર સમાવેશ થાય છે. તો આપણે આ યાદ રાખવાનું. એવી રીતે આપણે આગળ વધતા જઈશું. જો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, ત્યાર પછી આપણે આગળ વધીશું કયા? વર્ગની અંદર આગળ વધતા જઈશું આપણે. તો વર્ગની અંદર આપણે આગળ વધવું હોય તો આપણે આગળ જોઈએ કે વર્ગની શું ડેફિનેશન છે? તો નજીકના સંબંધિત ગોત્રની સમાવતી વર્ગની કક્ષા. ગોત્રની સમાવતી નજીકના ગોત્ર છે, દરેકે દરેક પાછળ એવું જરૂર નથી કે તમે વિચારો કે કોર્ડોલેસી, સોલેનેસી આ કુળ છે, ફેલિડી કુળ છે, કેનિડી કુળ છે, આ બધાને શું એક ગોત્રમાં નામ મુકાય? તો નહીં મુકાય. કેમ? કારણ કે નજીકના સંબંધોને ધ્યાનમાં રાખીને એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો નજીકના સંબંધિત ગોત્રને સમાવતી વર્ગની કક્ષા એટલે એવા નજીકના સંબંધો ધરાવતા જે લક્ષણોમાં સામ્યતા હોય એવા ગોત્ર પાછા ભેગા થાય. અહીં ગોત્ર ભેગા થશે, અહીં ગોત્ર ભેગા થાય. તો એ ગોત્ર ભેગા થઈને સાની રચના કરે છે? એક વર્ગની સમાવેશ કરવામાં આવે છે. તો આપણે એક વાત કરી રહ્યા છીએ, સસ્તન વર્ગની વાત કરી રહ્યા છીએ કે સસ્તન એક વર્ગ છે જેની અંદર ગોત્ર કયાનો સમાવેશ થાય? તો આપણે આ ગોત્રની વાત કરીએ કે પ્રાઇમેટા અને કાર્નિવોરા. કે પ્રાઇમેટા એક ગોત્ર છે, યાદ રાખજો. પ્રાઇમેટા આ એક ગોત્ર છે જેના સજીવો કે ભાઈ વાનર, ગોરિલા કે ગિબન, આ બધા વાનરોની સ્પીસીસ છે. વાનર, ગોરિલા કે ગિબન જે ગોત્રની અંદર આવે છે, પ્રાઇમેટા ગોત્રની અંદર આવે છે. તો એમના કોઈ સેમ કેરેક્ટર. બીજા કયા? કાર્નિવોરા ગોત્ર. આપણે વાત કરી કાર્નિવોરા પણ એક ગોત્ર છે જેની અંદર આ માંસાહારી માટેનું છે કે વાઘ, બિલાડી, કૂતરા જેવા સમાવેશ થાય. આ બંને ગોત્ર પ્રાઇમેટા અને કાર્નિવોરા ગોત્ર ભેગા કરીને ક્યાં મૂકવામાં આવે છે? સસ્તન વર્ગમાં. તો એમસીક્યુ માં દરેકે દરેકમાં આપણે પૂછાય કે જાતિ યાદ રાખવાની. લિયો, ટાઇગ્રીસ, પારડસ એ જાતિ છે. એની પ્રજાતિ છે પેન્થેરા. પેન્થેરા ભેગી થઈને પેન્થેરા એ પ્રજાતિ, પ્રજાતિઓ ભેગી થાય એટલે પેન્થેરા. અને એની બીજી એક આપણે જાતિ જોયેલી કઈ? તો પેન્થેરા પ્રજાતિ. અને દાખલા કે ફેલિસ પાછી પ્રજાતિ. એક કુળની અંદર સમાવેશ થાય. તો કુળ પણ આપણે જોયેલા કયા? કે ફેલિડી. પછી ગોત્ર, તો ગોત્ર પણ આપણે યાદ રાખવાના કે ફેલિડી અને કેનિડી કુળ. કુળ એ ગોત્રની અંદર સમાવેશ થાય. અને ગોત્ર તો યાદ રાખવાના. ગોત્ર કયા? તો પોલિમિનિયન્સ, કાર્નિવોરા બધા ગોત્ર છે. ત્યાર પછી ગોત્ર પ્રાઇમેટા અને કાર્નિવોરા. તો પ્રાઇમેટા અને કાર્નિવોરા એ બંને ગોત્રનો સમાવેશ ભેગા મળી સસ્તન વર્ગની અંદર એનો સમાવેશ થાય છે. તો આપણે આ રીતે એને યાદ રાખીશું. ત્યાર પછી આપણે જોઈએ આગળ વર્ગની વાત કરી આપણે કે ત્યાર પછી આગળ આપણે જઈશું સમુદાયની અંદર. ક્યાં જઈશું? સમુદાયની અંદર જઈશું. વનસ્પતિઓ માટે વિભાગ, પ્રાણીઓ માટે આપણે શબ્દ વાપરીએ છીએ, સમુદાય શબ્દ વાપરીએ છીએ. તો ત્યાંથી આપણે આગળ વધીશું ક્યાં? સમુદાયની અંદર. તો સમુદાયની અંદર જુઓ કે સંબંધિત પ્રાણી વર્ગને સમાવતી વર્ગીકરણ કક્ષાની પ્રાણીઓની એ વાત કરી છે સમુદાયની અંદર કે સિમ્પલ આપણે વ્યાખ્યા જાણીએ છીએ કે વર્ગ બધા જે હોય એ કોઈ ચોક્કસ લક્ષણોને આધારે એ કોઈ સમુદાયની અંદર એનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે પ્રાણીઓના સમુદાયની આપણે વાત કરીએ કે મેરુદંડી જે સમુદાય હતો જેની અંદર આપણે ઉપસમુદાયની વાત કરી કે પૃચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીની અંદર આપણે વાત કરેલી એના જે ઉપરી વર્ગ મત્સ્ય અને ત્યાર પછી આપણે વાત કરેલી ચતુષ્પાદ.
મત્સ્યની અંદર આપણે એના બે વર્ગ જોયેલા કે કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. ત્યાર પછી આપણે જોયેલા ચતુષ્પાદની અંદર ચાર વર્ગ જોયેલા: સરીસૃપ, ઉભયજીવી, વિહંગ અને સસ્તન. આવા ચાર વર્ગ જોયેલા. તો ટૂંકમાં કહે છે કે એવા વર્ગ જે કોમન કેરેક્ટરની આધારે કોઈ એક સમુદાયની અંદર આવે છે. તો આ બધા જ વર્ગ કોની અંદર આવ્યા? મેરુદંડની અંદર સમુદાય. તો વર્ગ ભેગા થઈને સંબંધિત પ્રાણી વર્ગની સમાવતી વર્ગીકરણ કક્ષાની તો આપણે સસ્તનની સાથે સાથે જોઈએ કે સસ્તન આ વર્ગ છે, ઉભયજીવી આ વર્ગ છે, સરીસૃપ પણ વર્ગ છે, વિહંગ પણ વર્ગ છે. મત્સ્યની વાત કરી કે કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય એ પણ એક વર્ગ છે. તો આ બધાનો સમાવેશ આપણે કયા ફાઇલમની અંદર કરેલો? ફાઇલમની સમુદાય. કયા સમુદાયની અંદર એનો સમાવેશ કરેલો આપણે જાણીએ છીએ. કયા? તો મેરુદંડની અંદર. એટલે કે અહીં મેરુદંડી સમુદાયની અંદર આ બધાનો સમાવેશ આપણે ક્યાં કર્યો? મેરુદંડીની અંદર આપણે સમાવેશ કરેલો છે. આપણે અંડરલાઈન અહીં કરવાની છે કે મેરુદંડીની અંદર સમુદાય કે બધા વર્ગોને આપણે મેરુદંડી સમુદાયની અંદર નાખેલા છે કે સમાવેશ કરેલ છે. કેમ? કારણ કે કોમન કોઈ કેરેક્ટર હશે મેરુદંડી સમુદાયની અંદર આ બધા વર્ગોની અંદર કે એની પૃષ્ઠ બાજુએ મેરુદંડ બધા ધરાવતા હશે. એક તો પહેલો એનો સમાવેશ કેમ કર્યો? તો મેરુદંડ ધરાવે અને પૃષ્ઠભાગે ઓલું ચેતાતંત્ર ધરાવે છે. આ બધા જ પૃષ્ઠભાગે એટલે કે પૃષ્ઠભાગે એ શું ધરાવે છે? મેરુદંડ ધરાવે છે. આ કોમન લક્ષણ છે બધા જ વર્ગોની અંદર. એટલે આ બધા જ વર્ગોનો સમાવેશ એટલે કે સરીસૃપ, વિહંગ, સસ્તન, ઉભયજીવી, મત્સ્ય એ બધાના આપણે એક સાની અંદર એક ફાઇલમ સમુદાયની અંદર મેરુદંડી સમુદાયની અંદર એના આપણે મૂકેલ છે, રાખેલ છે એવું કહી શકાય. એવી રીતે આપણે વનસ્પતિનું પણ એક્ઝામ્પલ આપેલું છે. વનસ્પતિઓ માટે પણ એવું જ હોય કે કોઈ એક વિભાગની અંદર સમાવેશ કરવામાં આવે. દાખલા તરીકે આપણે ભણી ગયા એક દળી દ્વિદળીની વાત કરેલી છે અગાઉ. એક દળી દ્વિદળીમાં આપણે ભણી ગયેલા છીએ. વનસ્પતિઓના આપણે વર્ગ જાણીએ છીએ. આ તે વર્ગ છે ભાઈ કે એક દળી અને દ્વિદળીની વાત કરીએ છીએ તો આ વર્ગ છે. તો બંનેનો સમાવેશ ક્યાં થાય છે? તો આ બંનેનો સમાવેશ આપણે શાની અંદર? એક વિભાગની અંદર એનો સમાવેશ કરીએ છીએ. કયો? આવૃત વિસ્તારની અંદર એનો સમાવેશ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ માટે પણ વર્ગ એક દળી દ્વિદળી એ વર્ગ છે. એ બંનેનો વિભાગ શાની અંદર? આવૃત વિસ્તારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એક વિભાગ થયો. તો આપણે જાણીએ છીએ કે કોઈ ચોક્કસ લક્ષણને આધારે એનો સમાવેશ એકની અંદર કરવામાં આવતો હોય છે. તો આ થઈ એક સમુદાયની વાત થઈ. સમુદાય વનસ્પતિ માટે વિભાગ આપણે શબ્દ વાપર્યો, પ્રાણીઓ માટે આપણે સમુદાય શબ્દ વાપર્યો. ત્યાર પછી આપણે જઈશું વનસ્પતિ પ્રાણીઓ બંનેનો સમાવેશ પાછું એક સૃષ્ટિની અંદર કરીશું કે ભાઈ બધા પ્રાણીઓનો સમાવેશ એક સૃષ્ટિ. બધા જ વનસ્પતિઓનો ટોટલ કેરેક્ટર કે ભાઈ આ ચલિત છે તો ચલિત હોય એ બધાનો સમાવેશ એકમાં કર્યો, અચલિત હોય તો એનો સમાવેશ પણ એકમાં કર્યો. તો સૃષ્ટિ માટે આપણે જોઈએ કે પ્રાણીઓના વિવિધ સમુદાયોનો સમાવેશ સૃષ્ટિની અંદર કરવામાં આવે છે. પ્રાણીઓના વિવિધ સમુદાયો. તો આપણે એ બે સૃષ્ટિ છે કે કોઈ એક લક્ષણને આધારે કોઈને આપણે ક્યાં મૂકીએ છીએ કે ભાઈ બધા જે પણ ચલિત કહી શકીએ કે ભાઈ એવા લક્ષણોને આધારે આપણે મૂકીએ છીએ. અથવા તો ભાઈ પ્રકાશ સંશ્લેષણ નથી કરતા અથવા પ્રકાશ સંશ્લેષણ કરે છે, સ્વયંપોષી, પરાવલંબી, આ રીતે એના લક્ષણોને આધારે આપણે અલગ કરી શકીએ. તો એની બે અલગ અલગ સૃષ્ટિ છે. પ્રાણીઓ માટે એક સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિમાં એનો સમાવેશ કરીએ છીએ અને વનસ્પતિઓને પણ આપણે એક અલગ સૃષ્ટિની અંદર વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકવામાં આવેલી. સૃષ્ટિના બે પ્રકાર છે. સૃષ્ટિઓમાં પણ એને બે પ્રકાર પાડી દીધા કે ભાઈ વનસ્પતિઓ માટે અલગ અને પ્રાણીઓ માટે પણ અલગ લક્ષણોને આધારે. તો આ ચર્ચાને આધારે આપણે આ જે વર્ગીકરણની જે જુદી જુદી કક્ષાઓ છે કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે સૃષ્ટિ. તો આપણે અગાઉ પણ કહેલું, ફરીથી પણ આપણે રિપીટ કરીએ છીએ કે જાતિથી સૃષ્ટિ તરફ જતા, જાતિથી સૃષ્ટિ તરફ જતા એટલે આપણે માની લો કે નીચેથી ઉપરની તરફ જઈએ છીએ ત્યારે
સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. સરખા જે સામ્યતા હોય એ નીચેથી ઉપર તરફ જઈશું તો સ્વાભાવિક છે કે સામ્યતામાં ઘટાડો થાય. કેમ? કારણ કે સંખ્યા ઉપર વધતી જાય છે એટલે સામ્યતામાં ઘટાડો થશે. પણ તમે સૃષ્ટિથી જાતિ તરફ જશો તો સૃષ્ટિથી જાતિ તરફ જતા સરખા લક્ષણોની સંખ્યા વધતી જાય. કે સૃષ્ટિથી નીચેની તરફ આવીશું જાતિ તરફ તો આપણે લખાયેલું હતું કે સામ્યતામાં વધારો થાય. આપણે લખાયેલું છે સામ્યતામાં વધારો. કઈ બાજુ? નીચેની તરફ આવીએ તો સામ્યતામાં વધારો થાય કારણ કે નીચે જાતિ આવી ગઈ. માની લો હોમો સેપિયન્સ ની વાત કરીએ તો માનવી જ ખાલી આવી, અલગ અલગ જાતિ થઈ ગઈ. નાયગ્રમ થઈ ગઈ, ટ્યુબરોઝમ થઈ ગઈ, તો એ બધી જાતિ અલગ થઈ ગઈ. તો એ જાતિ અલગ થઈ ગઈ તો સામ્યતામાં વધારો થશે, સ્વાભાવિક છે ઉપર ઘટાડો થશે. બીજા પણ આપણે કેરેક્ટરની વાત કરેલી કે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈશું ત્યારે ભિન્નતામાં શું થાય? ઘટાડો થાય. ભિન્નતામાં ઘટાડો થાય. સૃષ્ટિથી જાતિ તરફ આવીશું તો ભિન્નતામાં વધારો થશે. સંખ્યામાં ઉપરની તરફ વધારો, નીચેની તરફ ઘટાડો થશે. તો આવા કેટલાક આપણે કેરેક્ટરો કહેલા જે એમસીક્યુ માટે પૂછી શકાય. ત્યારબાદ આપણે એક સૌથી અગત્યનું એમસીક્યુ માટેનો જે જરૂરી મુદ્દો છે એક કોઠો આપેલો છે જે એમસીક્યુ માટે મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનો છે કે સામાન્ય નામ એનું, વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય અને વિભાગની વાત કરેલી છે. આ કોઠાની અંદરથી અવારનવાર વારંવાર એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે આ કોઠો આપણે આખો તૈયાર કરી દેવાનો એમસીક્યુ માટે ફરજિયાત, કમ્પલસરી. કે સામાન્ય નામ તો મનુષ્ય, પહેલું એક આપેલું છે કે સામાન્ય નામ તો માનવી. વૈજ્ઞાનિક નામ આપણે જાણીએ છીએ હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ આપણે જાણીએ છીએ વૈજ્ઞાનિક નામ કઈ રીતે બને? પહેલો પ્રજાતિ અને પછી જાતિ, હોમો સેપિયન્સ. પ્રજાતિ તો આપણે જાણીએ છીએ, એમાં જોઈને લખવાનું છે પ્રજાતિ પહેલી છે એટલે હોમો. એનો કુળ આપણે યાદ રાખીશું, એમસીક્યુ માટે આ બધા પૂછાય. તો કુળ કયું છે એનો? હોમોનિડી. એનું કુળ છે હોમોનિડી. તો આપણે યાદ રાખીશું હોમોનિડી. બરાબર છે. ગોત્ર એનું પ્રાઇમેટા આપણે આવી ગયો. હમણાં આપણે વાત કરી ગોત્રાયુ પ્રાઇમેટા, આપણે વાત કરી હતી. ગોત્ર પ્રાઇમેટા એનો વર્ગ કયો છે? સસ્તન વાત થઈ ગઈ. અને એનો સમુદાય પણ આપણે જાણીએ છીએ. સમુદાય કયો છે? મેરુદંડી સમુદાયની અંદર એનો સમાવેશ થાય છે. તો આ રીતે આપણે માંડવી માટે યાદ રાખીશું હોમો સેપિયન્સ, એની પ્રજાતિ હોમો, એનું ગોત્ર કે કુળ એનું હોમોનિડે, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને મેરુદંડીમાં સમાવેશ થાય છે. એમસીક્યુ માટે અવારનવાર પૂછી શકાય. એવી રીતે આપણે ગરમાખી. તો ગરમાખીમાં એનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ એની એનાઇટ થઈ, જોઈન મસ્કા યાદ રાખીશું. કુળ મસ્કીડી યાદ રાખીશું. આ વારંવાર પૂછાય એમસીક્યુ માં. મસ્કીડી. ગોત્ર ડિપ્ટેરા અને એનો વર્ગ આપણે જાણીએ છીએ ગરમાખીને બધા કયામાં આવે? એ કીટક વર્ગની અંદર એનો સમાવેશ થાય. સમુદાય પણ આપણે ખબર છે, અગાઉ જોઈ લીધો. સંધિપાત સમુદાયમાં આવશે તે આપણે જાણીએ છીએ. બે પ્રાણીઓના આપેલા છે, બે વનસ્પતિઓના એક્ઝામ્પલ આપેલા છે. આંબો તો એનું વૈજ્ઞાનિક નામ આવી ગયું મેન્જીફેરા ઇન્ડિકા આવી ગયું છે. પ્રજાતિ આપણે મેન્જીફેરા યાદ રાખીશું. જુઓ વનસ્પતિઓ માટે એસી શબ્દ આવ્યો, કુળમાં મોટાભાગે એસી આવે. એનાકાર્ડિયેસી તો શું આવ્યો? એનાકાર્ડિયેસી. એનાકાર્ડિયેસી તો એવું યાદ રાખવાનું. ગોત્ર તો કયો આવ્યો? સેપિન્ડેલ્સ. તો વનસ્પતિઓ માટે આપણે એલ્સ ગોત્ર પાછળ કહ્યું કે ગોત્ર હોય તો વનસ્પતિઓમાં એલ્સ પ્રત્યય લાગે. તો સેપિન્ડેલ્સ એનો વર્ગ કયો છે? દ્વિદળી. અને વિભાગ છે એનો કયો? આવૃત બીજધારીઓમાં આવશે. દ્વિદળી છે સ્વભાવ છે દ્વિદળી એકદળી આવૃત બીજધારીની અંદર એનો સમાવેશ થાય છે.
એવી જ રીતે આપણે વાત કરીએ ઘઉંની આપણે વાત કરી રહ્યા છીએ તો ટ્રિટિકમ એસ્ટિવમ તો એનો પ્રજાતિ એના એ જ ટ્રિટિકમ. જો કુળ આપણે પોએસી એસી અંદર આવ્યો તો કુળની અંદર આપણે યાદ રાખવાનું પ્રત્યય એસી પોએસી અને ગોત્ર આવ્યો પોએલ્સ એટલે આપણે સ્વાભાવિક યાદ રહે સીધી સીધો એલ્સ પ્રત્યય લગાવી દેવાનો. એક દળી ઘઉં છે મકાઈ એ બધા એક દળીમાં આવે અને વિભાગ છે આવૃત બીજધારી. હવે આ ઉપરાંત આવો કોઠો આપણે બીજા અન્યનો બનાવવો હોય તો શું બનાવી શકાય? તો આપણે હોમવર્કની અંદર આપણે હું તમને આપું છું જે જૂના સિલેબસમાં હતું એ તમારે શોધવાનું અને એનું લખવાનું. આ રીતેનું વૈજ્ઞાનિક નામ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ અને સમુદાય. કોનું લખશું આપણે? તો એક લખીશું મકાઈ અને સૂર્યમુખી. આપણે આ શોધવાનું. મકાઈ જીયા મેઇઝ વૈજ્ઞાનિક નામ કહું છું એટલે તમને સરળતા રહે કે જીયા મેઇઝ અને એની થશે પ્રજાતિ જીયા મેઇઝ. સૂર્યમુખી એટલે હેલિયાન્થસ એનસ એનું વૈજ્ઞાનિક નામ કયો? તો વનસ્પતિઓ માટે આ બંનેનું તમારે નામ શોધવાના રહેશે. પ્રાણીઓની અંદર આપણે આપીશું અળસિયું અને વંદો. એ જૂના સિલેબસમાં આવ્યું એટલે એના નામ પણ આપણે આપી દઈએ અળસિયું. ફેરેડીમાં પસ્થ્યુમાં આપણે વૈજ્ઞાનિક નામ આવી ગયો અળસિયું અને વંદો. અમેરિકાના ક્યાં વંદો એટલે પેરીપ્લેનેટા અમેરિકાના. જીયા મેઇઝ સૂર્યમુખી હેલિયાન્થસ એનસ અળસિયું ફેરેડીમાં પસ્થ્યુમાં વંદો પેરીપ્લેનેટા અમેરિકાના. તો આ સાયન્ટિફિક નામ મેં કયા એના દરેકના કુળ અને ગોત્ર શોધવાનું કે સમુદાય એ તમારે શોધવાના રહેશે. આપણે આપીએ છીએ HW માં હોમવર્કમાં તમારે શોધવાનું રહેશે. ઓકે, તો અહીંયા આપણે એક ચેપ્ટર જે છે પહેલું ચેપ્ટર એનો પોર્શન 50% પોર્શન એ પૂરું થાય છે. પાર્ટ 2 જે બાકી છે વર્ગીકરણના સાધનો, પ્રાણી સંગ્રહાલયો, મ્યુઝિયમ, વનસ્પતિ ઉદ્યાનો, તો આ બધા જે ટોપિક છે હર્બેરિયમ પત્ર એ બધા ટોપિક આપણે કી તો આવા ટોપિક પર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. એકાદ બે લેક્ચરની અંદર અને આ ચેપ્ટર આપણે પૂરું કરીશું. ઓકે, આપણે એટલે અટકીશું. ઓકે, થેન્ક યુ.